સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। શહેરની જાંબાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો। ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસે વોચ રાખીને આ આખું ઓપરેશન પાર પાડ્યું। બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળી ભાગ્યો હતો। સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી આરોપી નદીમાં કૂદી ગયો હતો। તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈને ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન કરવા પહોંચ્યા। ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરાતા 3 કલાક બાદ આરોપીને શોધી કઢાયો। આરોપી મુકેશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી। પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો તો એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમનામ કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો। પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને। કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો। આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ। સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી। સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું। સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો। ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી। શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે પ્રિમાઇસીસ છે એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી। હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે। આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએસઆઈ સામે ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે। ફેરિયાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ। ભુજમાં સિટી ટ્રાફિકના પીએસઆઈ સામે ગુનો દાખલ કરવા માંગ। દબાણ હટાવવા દરમિયાન મહિલાઓ સાથે અણછાજતું વર્તન કર્યું હતું। વિડીયો પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી। સસ્પેન્શનની માંગ કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, ફેરિયાઓએ કલેક્ટરને શું રજૂઆત કરી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ જે રીતે ટ્રાફિક પીએસઆઈ છે તેના દ્વારા મહિલાઓને અણછાજતું જે વર્તન કર્યું હતું તે મામલે આજે ભુજ સિટી ટ્રાફિક પીએસઆઈને સસ્પેન્ડ કરવા માટે તેમજ ગુનો દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે। ફેરિયાઓ દ્વારા કલેક્ટર પાસે જઈને આ સંદર્ભે રજૂઆત કરી હતી અને જો વિડીયો પુરાવાની સાથે પણ રજૂઆત કરવામાં આવી છે, એટલે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી આ લોકોએ માંગ કરી છે। આભાર મેહુલ જાણકારી આપવા માટે। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી પોલીસની દાદાગીરીની અનેક ઘટનાઓ સામે આવી। આપની ટીવી સ્ક્રીન પરની 4 તસવીરોમાં નજરે પડી રહ્યું છે કે રક્ષક જ જાણે ભક્ષક બની બેઠા છે। અરવલ્લીમાં મોડાસા શામળાજી હાઈવે પર પોલીસે રાજસ્થાની પરિવાર સાથે ઝપાઝપી કરી। તાજેતરમાં જ અમદાવાદમાં 2 પોલીસકર્મીએ યુવકને લાકડીથી ઢોરમાર માર્યો। રોંગ સાઈડ બાબતે રકઝક થઈ હતી।
તો આ તરફ દીવમાં પ્રવાસીને લાત મારતો પોલીસ કર્મી કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગરમાં પણ પોલીસે ખાખીને લજવી. પોલીસ અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ. ત્યારે સવાલ એ છે કે હવે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા આખરે કોની પાસે જશે? વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે આજે કડી વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. કડી ખાતે ઠાકોર સમાજ અને ત્યારબાદ રબારી સમાજની બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સરકાર સામે આક્ષેપ કર્યા હતા. તો કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપની લોભ લાલચની નીતિ અંગે ટિપ્પણી કરી હતી. આ સાથે કોંગ્રેસના નેતાઓએ કડી બેઠક જીતવા માટે બૂથ કક્ષાનું મેનેજમેન્ટ ગોઠવ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ વધુને વધુ મતદાન કરાવી કોંગ્રેસને કડી બેઠક જીતાડવા માટે નેતાઓએ આહવાન કર્યું. ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે. એક એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો, એક એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે. એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે, એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે. कि बहुत उत्साह कांग्रेस के तमाम कार्यकर्ताओं में यहाँ नजर आता है. कड़ी में आज ये बैठकें थी. मुझे पूरा विश्वास है कि हम लोगों के बीच जाकर उनका भरोसा लेने में कामयाब होंगे. કચ્છની 166 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થયો છે. આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાલુકા પંચાયતોમાં ભારે ભીડ નજરે પડી. છેલ્લા દિવસે અનેક દાવેદારોએ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું. પદ્ધર ગામે 2 પેનલ વચ્ચે જંગ જામશે. માનો કે ગટરના અને અન્ય બધા ગામના પ્રશ્નો હોય એનો નિકાલ કરવા માટે અને ગામનો વિકાસ કરવા માટે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે. 87 થી 97 અને 2007 થી 17 સુધી હું સરપંચ રહેલો હતો. એમાં 5 વર્ષ પહેલાં ટર્મમાં ઉપસરપંચ હતો, 15 વર્ષ સરપંચ હતો. મુદ્દાથી લડવાની વાત તો હું 5 વર્ષના તાલુકા પંચાયત સભ્ય રહ્યો છું. મારી અત્યારે ઘરેથી પણ રનિંગ તાલુકા પંચાયત સભ્ય છે અને ગામના વિકાસમાં હર હંમેશા સાથે રહ્યા છે, વિકાસમાં સાથે રહ્યા છે. હર હંમેશા નનકા માણસના કામ માટે ફોનથી થતું હોય તો ફોનથી અને રૂબરૂ જવું પડતું હોય તો રૂબરૂ અને કોઈ પણ સમય જોયા વગર, કોઈ પણ સમય ઘડિયાળ જોવા વગર જ્યારે જરૂર પડી છે ત્યારે ગયો છું અને એ જ કામના આધારે હું અત્યારે ગામ લોકો પાસેથી મત માગું છું. સમરસ થઈ પંચાયત કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની. અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને ઇનામ આપશે. વિકાસના કામો માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાનીમાં અત્યાર સુધીમાં 4 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ 4માંથી 3 મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનહરીફ થઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે. 22 તારીખે ગુજરાતના 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. 2 દિવસ બાદ ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થશે. હજારો ઉમેદવારો ગ્રામ પંચાયત ચૂંટણી લડવા માટે સજ્જ છે. આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 11 જૂને ઉમેદવારી પરત કરવાનો અંતિમ દિવસ છે. 25 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો મતગણતરી થશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય છે. 8,326 ગ્રામ પંચાયત જાહેર થઈ છે. ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બને તે માટે ધારાસભ્યો પણ પ્રયાસ કરી રહ્યા છે. સમરસ ગ્રામ પંચાયત અંતર્ગત સરકાર પણ પ્રોત્સાહન આપે છે. સ્થાનિક ધારાસભ્યોનો પણ ગામો સમરસ બને તેવા પ્રયાસ હોય છે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. શું જાણકારી?
ચોક્કસથી એક તરફ ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, એટલે કે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. 19 તારીખે તેનું મતદાન થવાનું છે. તેની વચ્ચે ગુજરાતની અંદર જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી ને તે અંતર્ગતની વાત કરીએ તો ગુજરાતના 8,300 જેટલા જે ગામડાઓ જે છે તેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે થવાની છે. જો કે ગ્રામ પંચાયતની વાત કરીએ તો તેને ગ્રામ સચિવાલયનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે તે યોજાવાની છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે કેટલા ઉમેદવારો જે છે તે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઝંપલાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. મહત્વનું સાથે સાથે કે હજારો લોકો જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ બન્યા છે. તે ગામના વોર્ડ હોય કે ગામના સરપંચ હોય તે પ્રકારની ચૂંટણી જે છે તે યોજાવાની છે. મહત્વની વાત સાથે સાથે એ અહીં આવી રહી છે કે 8,326 જેટલા જે ગ્રામ પંચાયતો જે છે તેમાં ચૂંટણી થવાની છે. ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આ ચૂંટણી યોજાવાની છે અને તે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર ભરવાની જે અંતિમ તારીખ છે. આવતીકાલે ઉમેદવારી પત્ર જે છે તેની ચકાસણી કરવામાં આવશે. 2 દિવસ બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ જે છે તે થશે અને ત્યારબાદ ચૂંટણી માટેનું જે ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે, એટલે કે કેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતરે છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કેટલા ઉમેદવારો જે છે તે ચૂંટણી લડવા માટે તત્પરતા દાખવે છે. મહત્વનું એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો તે બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય છે અને આ અંતર્ગત પણ સૌ કોઈની નજર મંડરાયેલી હોય છે. ગ્રામનું જે ગણિત જે છે તે આગવું હોય છે. ગામની અંદર સરપંચની ચૂંટણી જે છે તે ગામની અંદર યોજાય નહીં તે માટે થઈને સમરસ ગ્રામ પંચાયત જે છે તે પણ યોજાતી હોય છે. તે અંતર્ગત ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તે પોતાના મત વિસ્તારની અંદર આવતા ગામો જે છે તે સમરસ ગ્રામ પંચાયત બને તે પ્રકારના પણ પ્રયાસ કરતા હોય છે. જો સમરસ ગ્રામ પંચાયત બને તો તેને સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. જેમાં 5,000થી પણ વધારે મતદારો હોય તો તેમાં પ્રથમ વખત સમરસ બને તો 3 લાખની ગ્રાન્ટ વિશેષ સ્વરૂપે આપવામાં આવતી હોય છે. તો બીજી વખત બને તો 5 લાખની હોય છે. ત્યારબાદ 7 લાખ સુધીની પણ હોય છે. એટલે આમ કે જે ગ્રામો સમરસ બનતા હોય છે તેને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તે પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ પણ આવી રહ્યું છે કે જ્યારે ઉમેદવારી પત્ર આજે ભરવાનો અંતિમ દિવસ છે, 2-3 દિવસ પૂર્વે પણ જે સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા એક રજૂઆત ચૂંટણી પંચને પણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે જે ગ્રામજનો પાસે જે સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું હોય છે ત્યારે અનેક દસ્તાવેજો માંગવામાં આવતા હોય છે અને તેમાં પણ છૂટછાટ આપે તે પ્રકારની વાત જે કરવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે પણ મહત્વનો નિર્ણય જે છે તે કર્યો હતો અને તે અંતર્ગત પણ જે સીધા વેમાની અંદર ચૂંટણી પંચાયત લડવા માટેના ફોર્મ ભરી શકે તે પ્રકારનો પણ એપ્રોચ કરવામાં આવતો હતો. આ પ્રકારની બાબતો સામે આવી હતી, પરંતુ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસ બાદ સાંજે 6 વાગ્યા પછી ખ્યાલ આવશે કે કેટલા ઉમેદવારો જે છે તે મેદાને ઉતરે છે, કેટલા ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે સજ્જ બને છે. તેમાંથી ગ્રામ પંચાયતની અંદર જે સદસ્યની ચૂંટણી યોજાતી હોય છે તેમાં કેટલા સદસ્યની ચૂંટણી સમરસ થતી હોય છે અને કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થાય છે અને કેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ત્યારે 2 દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે કેટલા ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી યોજાય છે. પરંતુ અત્યારે હાલ તો કહી શકાય કે જે આંકડો મળી રહ્યો છે તે અનુસંધાને 8,326 ગામો જે છે કે જેમાં ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. કડી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભંગાણ પાડ્યું. આખું ગામ આજે ભાજપમાં જોડાશે. કડી તાલુકાનું કૌયલ ગામ ભાજપમાં જોડાવાની જાણકારી. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપમાં આખું ગામ જોડાશે. કૈયલ ગામનું 1500નું વોટિંગ છે અને તે તમામ ભાજપમાં ભળશે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાયેલા છે. ગૌતમ, કડી તાલુકાનું કૌયલ ગામ જે આખું ગામ ભાજપમાં જોડાવાની જાણકારી છે, શું વિગત તેને લઈને? ચોક્કસથી બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે અંતર્ગત કડી વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. અનુસૂચિત જાતિ સમુદાયની આ બેઠક છે અને આ બેઠકની અંદર ચૂંટણી જે છે તે યોજાવાની છે. તે અંતર્ગત મહત્વના સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આ બેઠક વર્ષોથી જીતતી આવી છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ગઢ જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે ત્રિપાખીયો જંગ પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજેન્દ્ર જે ચાવડા જે છે તેને મેદાને ઉતારે છે. રમેશ ચાવડા જે છે તે કોંગ્રેસ તરફ મેદાને છે ને જગદીશ ચાવડા જે છે તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ત્રણેય વચ્ચે હરીફાઈ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે, પરંતુ ભાજપ જે છે તે મજબૂત રીતે બેટિંગ કરતી હોય તે પ્રકારે પેટા ચૂંટણીની અંદર લાગી રહ્યું છે. કારણ કે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ જે છે તે પણ કડીની મુલાકાતે છે. કડીની અંદર માર્કેટ યાર્ડ આવેલું છે, ત્યાં જંગી સભા જે છે તેને સંબોધન કરવાના છે. તેમાં મોટી સંખ્યાની અંદર લોકો પણ ઉપસ્થિત રહેવાના છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. તે અંતર્ગતની મહત્વના સમાચાર એ કહી શકાય કે કૈયલ ગામ જે છે તે કડી વિધાનસભા વિસ્તારની અંદર આવે છે અને તે
તેનું સમગ્ર ગામનું સમર્થન જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. એટલે કે પ્રત્યેક ગામનો વ્યક્તિ જે છે તે આજે આ સભાની અંદર ઉપસ્થિત રહેવાનો છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સમર્થન આપશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. 1500ની વોટિંગ ધરાવતું આ ગામ છે અને સીધું જે તેને સપોર્ટ કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે. એટલે કે આખું ગામ જે છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવશે તે પ્રકારની વાત છે. એટલે કે ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભંગાણની શરૂઆત કરી દીધી છે અને આ ભંગાણ જે છે તે કયલ ગામમાંથી જોવા મળી રહ્યું છે અને કયલ ગામના 1500 જેટલા મતદારો જે છે તે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરશે તે પ્રકારની વાત સામે આવી છે. અને આજે સાંજે સભા જે છે તે યોજાવાની છે અને તેમાં સમર્થન પણ કરવાના છે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે.